વિડિયો લેસન નંબર 5 તમે લેસન નંબર 1 થી 4 ની જે પીડીએફ મોકલાવી છે એ તમે લખી લીધી હશે। જો તમે બધી જ પીડીએફ નોટબુકમાં લખી લેશો અને બધા જ વિડિયો 2 કે 3 વખત સાંભળશો તો કામ એકદમ સરળ બની જશે। તો ખાસ તો લખવાનું અને વારંવાર સાંભળવાનું ભૂલતા નહીં। લેસન નંબર 5 આજના આ વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો અભ્યાસ કરીશું। આગળના લેસનમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ અને તેના પ્રશ્નાર્થ વાક્યોનો અભ્યાસ કર્યો હતો। આજના વિડીયોમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો અભ્યાસ કરીશું। સાદા ભૂતકાળનું વાક્ય બનાવવા માટે કર્તા પછી ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે V2 આવે છે। તમને ખ્યાલ છે કે ક્રિયાપદના 3 રૂપ હોય છે। રૂપ નંબર વર્બ 1, ક્રિયાપદનું બીજું રૂપ અને ત્રીજું રૂપ। વાક્યનું ગુજરાતી કરીએ તો છ અને સ આવતા નથી, એટલે કે સાદા ભૂતકાળના વાક્યનું ગુજરાતી કરો તો ગયો, મળ્યો, વાંચ્યું, લખ્યું, લીધું, આવ્યો, સમજ્યો એવા શબ્દો આવે। સાદા ભૂતકાળનું વાક્ય બનાવવા માટે કર્તા પછી ક્રિયાપદનું બીજું રૂપ આવે છે। આપણે ક્રિયાપદનું બીજું રૂપ યાદ રાખવું પડે, જે પ્રેક્ટિસથી યાદ રહે। વાક્યનું ગુજરાતી કરીએ તો છ અને સ આવતા નથી, એટલે કે ગયો, મળ્યો, વાંચ્યું, લખ્યું, સમજ્યો, આવ્યો આવા શબ્દો આવે છે। પરીક્ષામાં સાદા ભૂતકાળની ખાલી જગ્યા પૂછાય તો તેમાં યસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે, લાસ્ટ યર એટલે ગયા વર્ષે આવા ભૂતકાળ બતાવતા શબ્દો આવે છે। બીજું રૂપ આવે આઈ રાઇટ એટલે હું લખું છું અને આઈ રોટ, રોટ એટલે લખ્યું, રાઇટનું બીજું રૂપ શું થશે? રોટ। મેં લખ્યું, વી રોટ અમે લખ્યું, યુ રોટ તમે લખ્યું, ધે રોટ તેઓ લખ્યું, હી સી કે નામ હોય તો પણ રોટ આવે। સાદા ભૂતકાળમાં કર્તા પછી ક્રિયાપદનું બીજું રૂપ આવે છે। વાક્યનું ગુજરાતી કરીએ તો છ અને સ આવતા નથી। હું ગયો, મળ્યો, વાંચ્યું, લખ્યું, લીધું, સમજ્યો એવા શબ્દો આવે છે। ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ। સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ। વર્તમાનકાળમાં હંમેશા લખું છું, વાંચું છું, જાઉં છું એવા શબ્દો આવે અને વર્તમાનકાળમાં હંમેશા પહેલું રૂપ આવે, જ્યારે ભૂતકાળમાં બીજું રૂપ આવે ક્રિયાપદનું। આઈ રાઇટ એટલે હું લખું છું, સાદો વર્તમાનકાળ છે, અને આઈ રોટ એટલે મેં લખ્યું, સાદો ભૂતકાળ છે, ક્રિયાપદનું બીજું રૂપ આવે। રાઇટનું બીજું રૂપ શું થશે? રોટ। સ્પેલિંગ થોડા યાદ રાખવા પડે, થોડું 1-2 વાર લખીએ તો આપણને સ્પેલિંગ પણ યાદ રહી જાય। આઈ ગો એટલે હું જાઉં છું અને આઈ વેન્ટ એટલે હું ગયો, ગોનું ભૂતકાળ શું થશે? વેન્ટ, હું ગયો। આઈ હેલ્પ એટલે હું મદદ કરું છું, સાદો વર્તમાનકાળ છે, એનું ભૂતકાળ થશે આઈ હેલ્પડ, મેં મદદ કરી, હેલ્પેડ ન કહેવાય, હેલ્પડ મદદ કરી। આઈ વિઝિટ હું મુલાકાત લઉં છું અને આઈ વિઝિટેડ મેં મુલાકાત લીધી। આઈ સ્ટડી હું અભ્યાસ કરું છું અને આઈ સ્ટડીડ મેં અભ્યાસ કર્યો। વર્તમાનકાળ અને ભૂતકાળ। વર્તમાનકાળમાં ક્રિયાપદનું પ્રથમ રૂપ આવે, જ્યારે ભૂતકાળમાં બીજું રૂપ આવે। વર્તમાનકાળનું ગુજરાતી કરીએ તો લખું છું, વાંચું છું, જાઉં છું, સમજું છું એવા શબ્દો આવે। ભૂતકાળમાં લખ્યું, વાંચ્યું, ગયો, મળ્યો એવા શબ્દો આવે। આઈ સ્ટડી હું અભ્યાસ કરું છું અને આઈ સ્ટડીડ મેં અભ્યાસ કર્યો। આઈ વેઇટ હું રાહ જોઉં છું
અને આઈ વેઇટેડ મેં રાહ જોઈ. આઈ ઇન્વાઇટ હું આમંત્રણ આપું છું અને આઈ ઇન્વાઇટેડ મેં આમંત્રણ આપ્યું. આઈ ડિસ્કસ હું ચર્ચા કરું છું અને આઈ ડિસ્કસ્ડ મેં ચર્ચા કરી. આઈ મીટ હું મળું છું અને આઈ મેટ હું મળ્યો. મીટનું ભૂતકાળ શું થશે? મેટ. આઈ એક્સેપ્ટ હું સ્વીકારું છું અને આઈ એક્સેપ્ટેડ મેં સ્વીકાર્યું. આઈ એક્સેપ્ટેડ ઇન્વિટેશન મેં આમંત્રણ સ્વીકાર્યું એમ કહી શકાય. ભૂતકાળ છે. આઈ એટેન્ડ હાજરી આપું છું અને આઈ એટેન્ડેડ મેં હાજરી આપી. આઈ પ્રોમિસ હું વચન આપું છું અને આઈ પ્રોમિસ્ડ મેં વચન આપ્યું. આઈ પ્રેક્ટિસ હું મહાવરો કરું છું અને આઈ પ્રેક્ટિસ્ડ મેં મહાવરો કર્યો. આઈ એશ્યોર હું ખાતરી આપું છું અને આઈ એશ્યોર્ડ મેં ખાતરી આપી. એશ્યોર એટલે ખાતરી આપવી. બધા જ સ્પેલિંગ અને આ ટેબલ તમે વ્યવસ્થિત નોટબુકમાં લખી લેજો. શરૂઆતમાં આપણે 20 લેસન કરવાના છે, જેમાં 75 એટલે કે 75 પેજીસ થશે. એની પીડીએફ મેં તમને મોકલી છે, જે તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખી લેવાની છે. આઈ પ્રેક્ટિસ એટલે મહાવરો કરું છું અને આઈ પ્રેક્ટિસ્ડ મેં મહાવરો કર્યો. આઈ એશ્યોર હું ખાતરી આપું છું અને આઈ એશ્યોર્ડ મેં ખાતરી આપી. આઈ ફરગેટ હું ભૂલી જાઉં છું અને આઈ ફરગોટ હું ભૂલી ગયો. આઈ રિવાઇઝ એટલે પુનરાવર્તન કરું છું અને આઈ રિવાઇઝડ મેં પુનરાવર્તન કર્યું. આઈ અન્ડરસ્ટેન્ડ હું સમજું છું અને આઈ અન્ડરસ્ટુડ હું સમજ્યો. આઈ સ્વેર હું સોગંદ ખાઉં છું. આઈ સ્વોર મેં સોગંદ ખાધા. આઈ ટોક હું વાત કરું છું. આઈ ટોકડ મેં વાત કરી. આઈ એગ્રી હું સહમત થાઉં છું. આઈ એગ્રીડ હું સહમત થયો. આઈ એડવાઇઝ હું સલાહ આપું છું અને આઈ એડવાઇઝડ મેં સલાહ આપી. આઈ એપોલોજાઇઝ હું ક્ષમા માગું છું. આઈ એપોલોજાઇઝડ મેં ક્ષમા માગી. આ વિડીયો 2 અથવા 3 વાર જોજો. બધી જ પીડીએફ લખી લેજો. કોઈ પણ ડાઉટ્સ લાગે તો ફોન કરજો, વોટ્સએપ કરજો, તમને યોગ્ય ઉત્તર મળી જશે. ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.